હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, આજે આપણે ગાજર મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું. ત્રણ ટાઈમ જમવામાં લઈ શકાય તેવું આજે આપણે આ અથાણું બનાવીશું. વળી આ અથાણું બનાવીને તમે લાંબો સમય માટે સ્ટોર પણ કરી શકો છો. એકદમ નવી રીત સાથે મસાલો બનાવીશું અને સ્ટોર કરવાની રીત પણ જણાવીશ. તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીશું. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો અહીંયા આપણે અડધો કિલો જેટલું અથાણું બનાવવાના છે. તેના માટે મેં 2 લાલ મરચાં, 4 લીલા મરચાં અને 4 થી 5 નંગ ગાજર લીધેલા છે. હવે આ બધી વસ્તુને આપણે પહેલાં પાણીથી ધોઈ લેશું. તો આ રીતે કાણાવાળા વાસણમાં આપણે પહેલાં તેને ધોઈ લેશું. સારી રીતે ધોયા પછી તેને કોટનના કપડાથી ખાસ લૂછી લેશું. હવે ફ્રેન્ડ્સ, આ રીતે બધી વસ્તુને આપણે પહેલાં સારી રીતે ધોઈ અને લૂછી લેશું અને કોરા કરી લેશું. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા ત્રણેય વસ્તુને સારી રીતે ધોઈ લૂછી લીધી છે અને કોરા કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ગાજરને પહેલાં લેશું અને પીલરની મદદથી તેની છાલને આપણે પહેલાં દૂર કરી લેશું. તો બધા ગાજરની પહેલાં આપણે છાલને દૂર કરી લેશું અને એક ગાજરની છાલ દૂર કર્યા પછી આપણે તેના ટુકડા કરવાના છે. તો અહીંયા મેં બધા ગાજરને સારી રીતે સાફ કરી લીધા છે. હવે એના ટુકડા આપણે કરીશું. તો આ રીતે આપણે ચાકુથી મોટા મોટા તેના ટુકડા કરીશું અને વચ્ચેથી આ રીતે ચાકુથી કટ લગાવી લાંબી લાંબી સ્લાઇસમાં તેને કટ કરી લેશું. બસ આ રીતે આપણે બધા ગાજરને લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું. અને તે જ રીતે આપણે મરચાંને પણ કટ કરવાના છે. તો ગાજરને કટ કર્યા પછી હવે આપણે મરચાંને પણ તે જ રીતે કટ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા બધા ગાજર કટ થઈ ગયા છે. તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે મરચાં લઈ લેશું. તો મરચાંને પણ તે જ રીતે આપણે લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું. ચાકુની મદદથી આ રીતે કટ લગાડતા જઈશું અને મરચાંને પણ લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું. તો આપણે લાલ મરચાં અને લીલા મરચાંને આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું. તો બધા મરચાંને પણ આપણે આ રીતે જ કટ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા મરચાં પણ કટ થઈ ગયા છે. હવે આપણે ગેસ તરફ જાશું અને એક કડાઈમાં આપણે પાણી ગરમ કરીશું. પાણી સરસ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે ગાજરના ટુકડાને એડ કરી દઈશું અને 2 મિનિટ તેને ગરમ પાણીમાં બોઇલ કરીશું. એટલે ગાજર સરસ સોફ્ટ થઈ જશે. હવે તેમાં આપણે થોડુંક મીઠું પણ એડ કરી દઈશું અને 1 મિનિટ માટે તેને આ રીતે ગરમ પાણીમાં જ રાખીશું. 1 મિનિટ થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે તેને ગરમ પાણીમાંથી કાઢી લેશું. ગાજર કેવા સોફ્ટ કરવાના છે તે પણ હું તમને બતાવું છું. બસ આ રીતે થોડાક જ સોફ્ટ થાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની. હવે ગાજરને આપણે કાણાવાળા વાસણમાં લઈ લેશું અને પંખા નીચે અડધી કલાક માટે તેને સૂકવી દેશું. ફ્રેન્ડ્સ, તમે તડકે પણ રાખી શકો છો. તડકે પણ તમારે અડધી કલાક રાખવા હોય તો અડધી કલાક રાખી શકો છો અને પંખા નીચે 1 કલાક કે 2 કલાક રહેશે તો પણ કંઈ વાંધો નહીં આવશે. તો બસ આ રીતે આપણે પંખા નીચે તેને થોડીક વાર માટે રાખી દઈશું. 1 કલાક પછી હવે આપણે તેનું અથાણું બનાવીશું. હવે આપણે આ અથાણા માટે મસાલો બનાવીશું. તો અહીંયા આપણે બજારનો મસાલો નહીં લેશું પણ ઘરે જ બનાવીશું. તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કડાઈમાં 1 ચમચી જીરું, 2 ચમચી વરિયાળી, અડધી ચમચી મેથીના દાણા, 15 નંગ જેટલા મરીના દાણા અને અજમો અડધી ચમચી એડ કરશું. લો ફ્લેમ ઉપર તેને સારી રીતે સાતરી લેશું. થોડીક વાર માટે જ તેને આ રીતે આપણે સાતરી લેશું. થોડોક કલર ચેન્જ થાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. મસાલામાંથી થોડીક સુગંધ આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. હવે આ સ્ટેજ ઉપર આપણે રાઈના કુરિયા એડ કરી દઈશું. 3 ચમચી જેટલા રાઈના કુરિયા તેમાં એડ કરશું. ફ્રેન્ડ્સ, જ્યારે કડાઈ ગરમ હોય ત્યારે જ આપણે રાઈના કુરિયા તેમાં એડ કરી દેવાના. અને અહીંયા મેં આખા ધાણાની બદલે ધાણાનો પાવડર એડ કરેલો છે 1 ચમચી જેટલો. હવે બસ બધી વસ્તુને આપણે થોડીક વાર માટે આ રીતે હલાવી લેશું અને હવે
તેને એક પ્લેટમાં કાઢી લેશું અને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેશું. હવે તેને મિક્સર જારમાં આપણે લઈ લેશું અને પલ્સ મોડ ઉપર તેને ગ્રાઇન્ડ કરીશું, એટલે સરસ મસાલો આપણો બનીને રેડી થઈ જશે. તો આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું અને ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો, બસ એકદમ ઝીણો ભૂકો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે કરકરોત આપણે આ મસાલાને દળવાનો છે. તો અહીંયા આપણો મસાલો બનીને રેડી છે. તો ચાલો હવે આપણે તેલ પણ ગરમ કરી લઈએ. તો 1 વાટકી જેટલું અહીંયા આપણે તેલને ગરમ કરશું. તેલ સારું એવું ગરમ થાય પછી તેને આપણે ઠંડુ કરી લેશું. તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. અહીંયા તમે કોઈ પણ તેલ લઈ શકો છો. ગાજરને 1 કલાક થઈ ગઈ છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં લઈ લેશું. સાથે સાથે સમારેલા લાલ મરચાં અને લીલા મરચાંને પણ તેમાં એડ કરી દેશું અને આપણે જે રેડી કરેલો મસાલો છે તે પણ તેમાં એડ કરી દેશું. બધો મસાલો આપણે એડ કરી દેવાનો છે. હવે તેમાં આપણે મીઠું નાખીશું 1 ચમચી જેટલું. અહીંયા આપણે અથાણું બનાવી રહ્યા છે તો મીઠું થોડુંક વધારે જ રાખવાનું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, સાથે સાથે અડધી ચમચી જેટલી હળદર પાવડર અને અડધી ચમચી આપણે હિંગ એડ કરશું. હવે જે આપણે તેલને ઠંડુ કરવા રાખેલું હતું તે તેલને તેના ઉપર એડ કરી દઈશું અને મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ જાય તે રીતે આપણે તેને હલાવી લેશું. તો બધી વસ્તુને હવે આપણે આ રીતે ચમચીથી મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું અથાણું બનીને રેડી નથી થયું. હવે આ અથાણામાં અહીંયા આપણે લીંબુ અથવા તો વિનેગરનો ઉપયોગ કરીશું. ફ્રેન્ડ્સ, જો તમારે અથાણાને લાંબો સમય માટે રાખવું હોય તો તમે વિનેગરનો ઉપયોગ કરજો, નકર તમે અહીંયા લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. લીંબુનો ઉપયોગ કરશો તો અથાણું 15 દિવસ કે 20 દિવસ રહેશે અને જો તમે વિનેગરનો ઉપયોગ કરશો તો આ ઇન્સ્ટન્ટ અથાણાને તમે લાંબા સમય માટે સ્ટોર કરી શકો છો. આ રીતે સારી રીતે મિક્સ કર્યા પછી હવે આપણે તેમાં વિનેગર એડ કરી દઈશું. તો અહીંયા આપણે વિનેગરની 3 ચમચી એડ કરશું. હવે અથાણાને સારી રીતે આ રીતે હલાવી લેશું. વાવ ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે. આ અથાણાને તમે ઇન્સ્ટન્ટ પણ ખાઈ શકો છો. 3 દિવસ પછી આ અથાણાને ખાશો તો આ અથાણું વધારે ટેસ્ટી લાગશે, કારણ કે મસાલો અને ગાજરને બધું સરસ પલળી ગયું હશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા હવે આપણું અથાણું બનીને રેડી છે. તેને આપણે સ્ટોર કરવા માટે કાચની બરણીનો ઉપયોગ કરીશું. કાચની બરણીમાં તમે તેને ભરીને રાખશો તો લાંબો સમય માટે અથાણું બિલકુલ બગડતું નથી. તો કાચની બરણીને સરસ ધોઈ તડકે તપાવી પછી તેમાં અથાણું ભરશો તો અથાણું બિલકુલ બગડશે નહીં. તો ફ્રેન્ડ્સ, રેડી છે ગાજર મરચાંનું અથાણું. થેપલા, રોટલી, પરાઠા સાથે તેમજ 3 ટાઈમ જમવામાં લઈ શકાય તેવું અથાણું બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.